ભગવાન. કામિની, બોલો. થોડું કામ હતું તારું. તમારા શું કામ હોય ને મને ખબર જ હોય, તે છતાંય પૂછી જ લઉં છું. બોલો, શું હતું? કામિની, જોકે વારંવાર તારી પાસે એ વસ્તુની માંગણી તો ન જ કરાય, પણ શું કરીએ, નસીબ ખરાબ છે. થોડાક રૂપિયાની જરૂર છે, તો મદદ કરીશ? મદદ? તમારી પાસે બીજું કંઈ કામ છે નહીં પૈસા માગવા સિવાય. મદદ મદદ મદદ, કેટલી મદદ કરવાની તમને? અને હું એવી કંઈ નવરી નથી કે તમારા મદદ કરવા માટે હું એની ટાઈમ રેડી હોઉં. મારી પાસે છે ને પૈસાની આશા લઈને આવવાનું જ નહીં. પણ કામિની, તું જાણે છે ને કે તારા જેઠ ગયા એને કેટલો સમય થઈ ગયો છે. મારા દીકરાને કોઈ ધંધો સેટ નથી થતો, તો થોડા ઘણા રૂપિયા આપે ને તો મારો દેવેન ધંધો સેટ કરી લે. પછી ધંધામાં કમાઈ લેશે ને રૂપિયા કમાશે ને તો એવું હશે ને તો પાછા આપી દેશું. એની શું ગેરંટી છે કે તમે મને પાછા આપી દેશો? જો કામિની, તું મદદ કરે ને તો મારો દેવેન ધંધો સેટ કરી લે, અને એવું હશે ને તો દેવેન જે પણ કમાણી કરે ને એમાંથી તને પાછા આપી દેશું. આ બધી વાતો સાંભળવામાં કેટલી સારી લાગે ને ભાભી, પણ મને જરા પણ ભરોસો નથી તમારા પર અને તમારી આ વાતો પર. એટલે એવા કોઈ કામ હું નહીં કરું કે હું લાખના 12,000 કરવા માટે તો તૈયાર જ નથી. શું કામ મારો ને તમારો ટાઈમ વેસ્ટ કરો છો? મને મારું કામ કરવા દો. કામિની, પ્લીઝ હાથ જોડું છું. આમ પણ તારે સંતાન તો છે નહીં, અને જો મારો દીકરો ધંધામાં સેટ થઈ જશે, મોટો શેઠિયો બની જશે ને તો આ ગળપણની લાકડી મારો દીકરો બનશે તારી. એવું ભાભી જો, મારું માનવું એવું છે ને કે જેની પાસે રૂપિયા હોય ને એને કોઈની જરૂર જ નથી. હું માનતી જ નથી આ બધી વસ્તુમાં. હા, વેમ છે કે રૂપિયા હોય ને તો કોઈની જરૂર ન પડે. આ ડોસી શાસ્ત્રમાં કહેવાય છે કે ચપટી ધૂળની પણ જરૂર પડે છે. તો બીજી તો વાત જ એક બાજુ રહી. તમે છે ને હંમેશા પૈસા માગવા માટે ચાલી આવો છો. મને તો એ સમજ નથી પડતી કે તમે શું જોઈને અહીંયા આવો છો. આટલું હળહળતું તમારું અપમાન કરું છું તે છતાંય મોં ઉઠાઈને ચાલ્યા આવો છો. શરમ નામની કોઈ વસ્તુ છે કે નહીં તમારામાં? શરમ તો ઘણી છે, પણ શું કરું, હાથ બંધાઈ ગયા છે ગરીબાઈથી. કહેવાય છે કે જીવનમાં આ ગરીબાઈ વસ્તુ બહુ અઘરી હોય છે. ગરીબને શું હોય એ ખબર છે ને તમને? કે મારે બોલવું પડશે એટલે ગરીબની વ્યાખ્યાઓ મને ન સમજાવો. સમજ્યા તમે? અને હવે પતી ગયું હોય તમારું બોલવાનું તો જાઓ. કામિની, એવું શું કરે છે? આ ઘરની થઈને તું એટલી પરિસ્થિતિ નહીં સમજી શકે? વાહ, એટલે પરિસ્થિતિ સમજવા માટે મેં જન્મ લીધો છે? તમારા બધાની પરિસ્થિતિ મારે જ સમજવાની છે? મહેરબાની કરીને પ્લીઝ ભાભી જાઓ ને, મને મારું કામ અટવાય છે અહીંયા. જાઓ. મગજ ખરાબ કરી નાખ્યું છે. કેમ શું થયું? શું થાય? આ તમારા ભાભી આવ્યા હતા રૂપિયા માંગવા માટે. હિરલ ભાભી આવી હતી? બસ હવે એમાં આટલું હરખાવાની જરૂર નથી. હિરલ ભાભી આવેલા, એને શું કામ છે? એમ રૂપિયા માંગવા માટે તો ચાલી આવતા હોય છે અહીંયા. આ તો તે શું કીધું? મેં તો ચોખ્ખી ના પાડી દીધી. તમને ખબર છે ને હું એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરું છું, એકદમ સીધું બોલું છું. એટલે મને છે ને ગોળ ગોળ વાતો આવડતી જ નથી. મેં તો ચોખ્ખું કહી દીધું, આવી રીતના પૈસા માંગવા આવવાનું જ નહીં મારા ઘરે. અરે તે એને ના પાડી તો એનો છોકરો મારી પાસે આવશે, મને કહે અંકલ કંઈક થોડાક રૂપિયા આપો ને, મારે ખાસ જરૂર છે. તો હું કેમ કરી હાલ? તો તમારે ના પાડી દેવાની. ભગવાને તમને મોઢું આપ્યું છે ને બોલવા માટે, તો ચૂપચાપ સીધી રીતે ના પાડી દેવાની. સમજ્યા તમે? આ બધું તમારા કારણે બગડે છે. તમે શરમ ભરો છો અને શરમનો દુરુપયોગ થાય છે અહીંયા. અરે પણ મેં એને આગળ રૂપિયા આપ્યા હતા, સમજ્યા? થોડાક પણ એ કંઈ પાછા આપતા નથી. એટલે મેં પછી આ બધું બંધ કરી દીધું.
અને એનું કંઈ એ લોકો ગરીબ છે અને એની પરિસ્થિતિ સારી નથી તો એનો મતલબ એમ થોડો છે કે આપણે એનું ઘર કાયવા કરવાનું. આ તમે મારી સામે છે ને સારા બનો છો, બાકી અંદર ખાંગી તમે વહીવટ કરતા જશો બહુ મોટા મોટા, ખબર જ છે મને. ના 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 ના, હું એને કાંઈ રૂપિયો નથી આપતો, સમજ્યા? એ આવે ને એટલે પરબારી હું મીઠો જવાબ આપું છું. હા, ના નથી પાડતો, પણ એને એવી રીતે પટાવીને ફોલાવીને વળાવી દઉં છું ને કે એને એમ ન લાગે કે નહીં મને કાકાએ મારું અપમાન કર્યું ને મને ના પડી દીધી. બાકી હું એને આપતો નથી એક રૂપિયો એવો. સાચું બોલો છો? હા હા. અને આપતાય નહીં, કાંઈ જરૂર નથી. કંઈ આપણે એનું ઘર હકાવવાનું છે અત્યારે? ન શકાવાય ને આપણું ઘર. જો હું ને મારા મોટા ભાઈ આમ બે હારે જ મહેનત કરતા હતા. હું વધારે મહેનત કરતો હતો એટલે હું વધારે રૂપિયાળો થઈ ગયો અને એ ઓછી મહેનત કરતા હતા. એના પાસે સંતાન ને બધું હતું એટલે એમાં ને એમાં એ લોકો જરીક પાયમાલ થઈ ગયા. ખર્ચો એને વધારે આવતો હતો લગ્નનો અને પાછા બીમાર પડ્યા ને. ખર્ચાની તો ક્યાં વાત કરો છો? એમને એસી વગર ન રહેવાય, એમને ટીવી વગર ન રહેવાય, ફ્રીજ વગર ન રહેવાય, કોઈ વસ્તુ વગર રહેવું નથી, તકલીફ વેઠવી નથી, તો હું આપણા રૂપિયા તાગરદીના કરવાના છે એમને? એમાં હું આ બધું મારા ભાઈ હતા ને ત્યારે બધું હાલતું હતું, એનું ઘરે હાલતું હતું ને બધું હાલતું હતું, પણ હવે એ વયા ગયા એટલે હવે એની પરિસ્થિતિ નબળી પડી ગઈ. એમાંય પાછું આ ભાભીને દવાખાનું આવ્યું હતું, હવે દવાખાનામાં રૂપિયા આવી ગયા, દવાખાનામાં મારી પાસે માંગવા એમાંય તમે 25,000 રૂપિયા ભર્યા છે, મને ખબર જ છે. હવે જૂઠું ન બોલતા. હવે 2 લાખનો ખર્ચો હતો, મેં એને 25,000 માંડ આપ્યા હતા, સમજ્યા? એટલે એમ લાગે ને કે આપ્યા થોડા. મને પૂછ્યું તું? પણ હવે તને પૂછીને આપી બસ. અને હવે પાછા મને એમ કહી કે તારે ક્યાં છોકરા છે, એમ કે તારે ક્યાં રૂપિયાની જરૂર છે, મને એમ કહી જાય છે. આને કંઈ બોલવાનું ભાન છે? એને કંઈ છોકરા નથી ને એટલે જ રૂપિયા જોવે. છોકરા હોય ને તો એ અમારું ઘટ પણ પાળે. છોકરા ન હોય તો કોણ અમને કોણ જવાબ દે? એ રૂપિયા છે તો અમને જવાબ દે. પણ હવે શરમ ભરવાની બંધ કરી દો અને સીધું મોં પર બોલવાનું રાખો કે અમારી પાસે રૂપિયા માંગો આવવાનું જ નહીં. ઘસીને ના પાડ દો તમે. જો હું એવું હશે ને તો હું ના નહીં પાડી કહું, એવું છે ને તો હું એમ કહી દે કે તું તાર કાકીને મળી લે. હા બસ, આપણે ઓળીઓ ગોળીઓ બધું બૈરા ઉપર નાખી દેવાનો. કા તમારે ચોખ્ખું ને ચોખ્ખું રહેવું છે? અરે એમાં હું આપણે બી એક જ છીએ ને. હવે એને ના પડી દેવાની, તારે ના પડી દેવાની કે જો રૂપિયા નથી અને તમે છે ને ટાઈમે આવતા નથી રૂપિયા, અને આ રીતે તમે છે ને ભિખારીને તું એવું અપમાન જ એને એવું કરીને કે હળહળતું કે આ બધું આવવાનું નામ તો ન લે પણ આપણા મકાન સામું એ જોવાય ન જોવે. અરે આ તમે આવું કરો છો ને એટલે હિરલ ભાભીને એવું લાગે છે કે કામિની જ નબળી છે, બાકી નરેશભાઈ તો રૂપિયા આપે એવા જ છે. તમારા જ કારણે હું ભૂંડી બનું છું અને મને ભૂંડું બનવામાં કાંઈ શરમ નથી. હું આવી જ રહીશ. કાંઈ વાંધો નહીં. તમ તારે તું છે મારા નજરમાં હારામાં હારી છો. મારી નજરમાંથી તું ક્યારેય ખરાબ નહીં થા. ભલે તું એનું અપમાન તારે જે કરવું એ કરે, પણ હું એને કાંઈ કહી નહીં શક્યું કારણ કે મારા મોટા ભાઈ, હવે એના પત્ની ને એનો પરિવાર, તો મારે એને કેમ કહેવું, કયા મોઢે મારે કહેવું કે તમે ભિખારી જેવા છો ને આયા હું દોડે આવો છો ને જાઓ મંદિરમાં જઈને ભીખ માગો ને એવા શબ્દ હું તો નહીં કહી શકું ને. તું એવું કહીએ કાંઈ. વાહ સરસ, કંઈ વાંધો નહીં. હું એમ ભૂંડી છું, વધારે ભૂંડી બનીશ. હું આવું જ બોલીશ, બરાબર? બીજી વાર આવો તો તમારા ભાભીને મારા ઘરે હું એવો તોલીને જવાબ આપું છું ને તો ખબર પડશે એમ નહીં. અને આ તારે એવું બોલવામાં વાંધો શું છે? આપણા રૂપિયા બચતા હોય તો લોકો તો શું કરે છે રૂપિયા માટે? તો આપણે તો સાચું છે નહીં કેવું છે ને, અને આપણે ક્યાં કંઈ ખોટું કેવું છે? અને એનો છોકરો પૈસા માગશે તો શું કરશો તમે? હું તો ના પડી દઈ. હું એમ કે ભાઈ તારે કાકીને મળી લે, એ જો કાંઈ મને કાંઈ દેતી નથી અને તારે બહુ રૂપિયાને જોતા હોય ને તો એ બધો વહીવટ કરે છે, તું એને મળી લે, એ આપે તો ઠીક છે, નકર મારી પાસે કાંઈ છે નહીં. હા મારી પાસે 100-200 રૂપિયા છે વાપરવા નથી, એમાં 50-60 રૂપિયા તું લઈ જા, બીજું હું એમ કહી દઈ. વાહ 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 સરસ. 50-60 રૂપિયા તમે આપો એવા જુઠ્ઠાના જમા છો તમે, એક નંબરના. ના ના હા હા, મારી અમે તમે અલગ છો ને બહાર તમે અલગ છો. પણ તો જ મારે નથી દેવાના ને રૂપિયા. ના નથી આપવાના એટલે નથી આપવાના, બસ એટલે બસ. બસ નો આપો યાર રૂપિયા બસ. હા હવે શું કરવું છે તમારે? તે ના પડે એટલે નહીં આપો બસ. આજ પ્રોમિસ? ફાઇનલ બસ. સારું. હવે જીવીન, હા શું કરો છો તમે? કંઈ નહીં, મોબાઈલમાં હિસાબ કરતો હતો. આપણે જે પેમેન્ટ ચૂકવવાનું છે ને એનું ટોટલ કરતો હતો. કેટલા થયા ટોટલ? છોડ ને, હજી અધૂરું છે. કમ્પ્લીટ થશે ને એટલે તને કહી દઈશ. હું શું કહેતી હતી કે મમ્મીને કંઈ વાત કરી આપણે તો મમ્મી ગયા હતા કાકાના ઘરે? હા હા, મમ્મી કાકાના ઘરે જ તો ગયા છે. ત્યાં ગયા છે? હા. અચ્છા, મને ખબર નહોતી. હા, હું ઘરકામમાં હતી ને એટલા માટે થયું કે મમ્મી ક્યાંય દેખાતા નથી તો તમને પૂછી લઉં કે ક્યાં ગયા છે એમ. હા, હવે મમ્મી કાકાના ઘરે ગયા છે. મને લાગે છે કે કાકા આપણને મદદ કરશે, કેમ કે કાકા ઓલરેડી પૈસાવાળા છે અને એને
બાળકોમાં કંઈ પણ છે નહીં, તો આગળ પાછળ એનું ધ્યાન રાખવા માટે એના માટે તો આપણે જ છીએ. તો કદાચ એ વસ્તુને ધ્યાનમાં રાખીને પણ આ કાકા કાકી આપણને મદદ કરશે. એ આપણને લાગે છે કે કાકા કાકી આપણને મદદ કરશે, તમને લાગે છે, મમ્મીને લાગે છે. સાચું કહું ને દેવેન, તો મને નથી લાગતું કે કાકા કાકી આપણને મદદ કરશે. તમને યાદ છે એકવાર આપણે બહાર ગયા હતા ને તમારી ગાડી ખરાબ થઈ ગઈ હતી, ત્યારે આપણે કાકાને ફોન કર્યો હતો 10,000 માટે, તો પણ કાકાએ કેવી મોડામોડ ના પાડી દીધી હતી. કાકાને જરાય વિચાર નહોતો આવ્યો કે બચારા છોકરાઓ રસ્તામાં હેરાન થતા હશે, શું કરતા હશે, શું ન કરતા હોય, કંઈ જ વિચાર નહોતો કર્યો. જો આ બધું છે ને કાકા જાતે નથી કરતા. તને તો ખબર છે ને કાકા કેટલા દયાળુ છે, પણ આ કાકી છે ને એ આ બધું કરાવે છે. હા, તો તમને હું એ જ કહેવાની હતી ને કે કાકીનું જ ઘરમાં ચાલે છે. આ કાકાનું તો કંઈ જ નથી ચાલતું. કાકા કંઈ જ બોલી નથી શકતા. કાકાને પાણી પીવું હોય ને તો પણ કાકીને પૂછીને પીવાનું હોય. આમાં તમે એમ કહો છો કે કાકા મદદ કરશે, એ નહીં કરે. અને કદાચ કરશે ને તો પણ કાકાને મદદ પ્રેમથી કરવી હશે, સાચા દિલથી કરવી હશે, પણ કાકી નહીં કરવા દે. કારણ કે કાકીને અભિમાન છે એના પૈસાનું, એના રૂપનું. જો એવું હશે ને તો કાકા છાની છુપી રીતે આપણને મદદ કરશે. અને મને ખબર નહીં કેમ આ વખતે એવું લાગે છે કે આ કાકા આપણને કોઈ પણ રીતે મદદ કરશે. જો ને હવે મમ્મી તો ગયા છે, મમ્મી આવે પછી ખબર પડે ને. છતાંય આપણે એક કાકાની આશાએ શું કરવા બેસવું? કદાચ કાકા ના પણ પાડે. તમે તમારી રીતે બીજી જગ્યાએ તો વાત કરી જુઓ. કરી છે ને, મારા મિત્રોને અને હું જ્યાં કામ કરું છું ને ત્યાં બધી વાત કરી જોઈ છે. જો પૈસાનું એડજસ્ટમેન્ટ થશે ને તો એ બધા મને આપવાના જ છે. એવું લાગે ને તો મારું આ મંગળસૂત્ર જરૂર પડે તો મને કહેજો. જો બધી વાત સાચી, અત્યાર સુધી તે જે પણ કંઈ કીધું એ વાત માન્ય રાખું છું, પણ આ મંગળસૂત્ર વેચવાની વાત નહીં કરતી. કેમ કે એટલી બધી પણ તકલીફ નથી કે આપણે તારા ગળામાં પહેરેલું મંગળસૂત્ર પણ વેચવું પડે. પણ દેવેન, આ જમાનો એવો છે ને કે કોઈ ઉપર વિશ્વાસ કર્યા જેવો છે જ નહીં. કોણ ક્યારે ને કેવી રીતે મદદ કરશે અત્યારે તો છે ને ખાલી માણસોને લઈ લેવું છે, કોઈની મદદ નથી કરી, કોઈની પરિસ્થિતિ નથી જોઈ શકતા. જો તું એક કામ કર, તું છે ને આ પૈસાનો જે પણ વહીવટ છે ને એની ચિંતા છોડી દે. એ બધું હું કરી લઈશ. કઈ રીતે ચિંતા છોડી દો? કીધું ને હું કરી લઈશ. ફરીવાર છે ને આ મંગળસૂત્ર વેચવાની વાત કરી છે ને તો પછી આગળ કોઈ પણ એવી વાત હશે તો હું તને નહીં કરું. હા, તમે ટેન્શનમાં હોય, મમ્મી ટેન્શનમાં હોય અને હું ટેન્શન ફ્રી આટા મારું એમ. તમને ખબર છે બચારા મમ્મી પણ મને વાત કરતા હતા કે હવે શું કરવું ને કંઈ સમજાતું નથી મને. તમારી પણ ચિંતા કરતા હતા. કંઈ નહીં, મમ્મી આવે તો મને કહેજો. હા, પાણી. દેવેન, અરે મમ્મી, ક્યારે આવ્યા તમે? બસ તું જુએ છે ત્યારની. તમે કાકાના ઘરે જઈ આવ્યા? હા, અ, કાકાના ઘરે જઈ આવી. શું 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 કીધું કાકાએ? બસ દર વખતે જે જવાબ મળે છે. એટલે કાકા ઘરે તો હતા ને? તારા કાકી હતા, કાકા નહોતા. બારોબારથી વિદાય કરી દીધી. એટલે
પૈસા ના આપ્યા? ના, પૈસા ના આપ્યા. કાકી કહે છે કે તમે ગરીબ લોકો છો અને વારંવાર રૂપિયા માંગો છો. અમે એવા નવરા નથી કે તમને લોકોને રૂપિયા આપીએ. આજીજી કરી હાથ જોડ્યા એમની સામે, કહ્યું કે દેવેને ધંધો સેટ કરવો છે. જો ધંધામાં સારી કમાણી થઈ જશે ને તો તમારા રૂપિયા બધા ચૂકતે કરી દેશું. મને તો એ નથી સમજ પડતી કે આ કાકા કાકીની ઘડપણની લાઠી પણ અમે જ બનવાના છીએ, તો એને આપણને જ મદદ કરવામાં શું પ્રોબ્લેમ છે? બેટા, કહેવાય છે નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. રૂપિયા ન હોય ને તો કોઈ વ્યક્તિ કોઈને બોલાવતું નથી. મમ્મી, આપણી પાસે રૂપિયા નથી એટલે જ તો એની પાસે મદદ માગવા જઈએ છીએ, નહીતર મદદની શું જરૂર હતી? અને કદાચ આપણી પાસે રૂપિયા હોત અને એમને કોઈ મદદ ના કરી હોત કે મદદ કર્યા વગર કે પછી એની પાસેથી આપણે કોઈ પણ પ્રકારની મદદ ના લીધી હોત ને તોય પણ અમે જેના ઘડપણનો સહારો બનવાના હતા કે બનત કે છીએ. નહીં સમજાય દીકરા એ લોકોને, કેમ કે અત્યારે એ લોકોની પાસે રૂપિયા છે ને એટલે એ લોકો આપણી પરિસ્થિતિ ન સમજે. તને ખબર છે તારી કાકી છારની લગ્ન કરીને આવી છે ને ત્યારની આવું વર્તન કરે છે મારી સાથે. તારા પપ્પાના ગયા પછી તરત નોખા કરી દીધા. આખા ઘરની માલકીન બનીને બેઠી છે જમીન પર, પણ એનો હક લઈ લીધો છે. આપણને જમીન વાવવા નથી દેતા. પણ તો એક કામ કરે દીકરા, આપણે બધા ગામડે વયા જાય, ત્યાં કાંઈ કામ કરશું ને, કોઈને આવી રીતના આજીજી તો ન કરવી પડે. અરે મમ્મી, આપણે આપણું ગુજરાન ચલાવી લેશું પેટ. અરે કેવી વાત કરે છે તું? ગામડે જઈશ? ના, એક કામ કરો મમ્મી, હું જ ગામડે જતો રહું. ના ના, તું જઈશ ને બેટા તો આ હેતલ વહુને એના પિયરિયામાં શું કહેવું? એના લગ્ન કર્યા ને ત્યારે આપણે બોલી નહોતી કરી કે અમે ગામડે રહેવા જશું. હવે એ જે કહેશે એ શું કહેશે એ વિચારવામાં રહેશું તો ઘર કેમ ચલાવશું? તે કામ કર, આપણે ગામડે નથી જવું, આપણે અહીંયા જ નોકરી કરશું. તું જ્યાં નોકરીએ જશે ને ત્યાં હું પણ લાગી જઈશ. આપણે બે મા દીકરો કમાશું અને આપણે આપણા જીવનનું ગુજરાન ચલાવશું. મમ્મી, આ વાત મને માનવામાં નથી આવતી કે તમે પણ નોકરી કરો, પણ હવે સમજાતું નથી કે હું તમને આ કઈ રીતે પાડું. એક બાજુ ઘર ચલાવવા માટે પૈસાની પણ જરૂર છે અને બીજી બાજુ આ ઉંમરે તમે કામ કરો તો તમારા દીકરાનું શું વિચારવાનું? શું થઈ ગયું? કેમ દીકરાનો ટેકો માં ન બની શકે? એવું જરૂરી છે કે દીકરો જ હંમેશા માની ઢાલ બનીને ઊભો રહે? મમ્મી, તમે સમજતા નથી. હું એમ કહેવા માગું છું કે આ કાકા કાકી જો આપણને અત્યારે થોડી મદદ કરી દે ને તો ઘણું સારું. નથી કરવા માંગતા એનું શું કરવું પણ? સારું, પણ આ તમારી કામ ધંધાની વાત વિશે હું થોડું વિચારીશ. મને નથી લાગતું કે હવે તમારે આ ઉંમરે કામ કરવું જોઈએ. ભગવાને કર સાજા આપ્યા છે ને ત્યાં સુધી હું મહેનત કરી લઈશ, પણ હું મારા દીકરાને આવી રીતના ઉદાસ ચહેરે બેઠેલો નહીં જોઈ શકું. કાકા કાકીને તો એ પણ સમજ નથી પડતી. એ ભલે અત્યારે કોઈ પણ મદદ ના કરતા હોય, પણ તમારા મળેલા મને જે સંસ્કાર છે ને એના લીધે કદાચ હું એને એક પણ મદદ વગર જ્યારે પણ એને કાંઈ પણ જરૂર પડશે ને તો હું તો ઊભો જ રહીશ. હું આ કાકીની દુશ્મની નિભાવવા નહીં જાઉં. કેમ ફોન નો આવ્યો આનો? અરે ભઈલા, શું થયું? શું થયું?
હું કેવું હવે આમ અચાનક ફોન તો કરવો તો ક્યારની તને ફોન લગાવું છું રિચાર્જ પૂરું થઈ ગયું છે. લો રિચાર્જ પૂરું થઈ ગયું છે પણ કમસે કમ તારું રિચાર્જ તો ટાઈમ પર કરાવતો હોય તો તને એમાંય વાંધો હોય છે રિચાર્જ માટે જોઈએ ને. બસ એ જોઈએ એટલે એના માટે જ બેન યાદ આવે છે. બોલ હવે શું કામ હતું? આવ ગઈ વખતે તે પૈસા આપ્યા હતા ને એ બધાય પૂરા થઈ ગયા છે એટલે મારે પૈસાની જરૂર છે. કેટલા જોઈએ છે? જો પહેલી વાત મારી સાંભળ, તું અત્યાર સુધીમાં જુદી પૈસા લઈ જાય છે ને તારા જીજાજીને ખબર નથી. જો એમને ખબર પડશે ને તો જોયા જેવું થશે. હવે એને ખબર પડે તોય શું છે, તમારે ક્યાં પૈસાની તાણ છે, મારા જીજાજી પાસે કેટલા રૂપિયા છે. હા એટલે તું આડેધડ ગમે ત્યારે મારી જોડેથી લઈ જાય પૈસા. બસ કાંઈ આડોઅવળો ધંધો નથી કરતો ને? હું કાંઈ આડાવડો ધંધો નથી કરતો. અને આમાંય તે બેન તારી સિવાય મારું બીજું આ કોઈ દુનિયામાં છે? બસ હવે આ ઇમોશનલ ડ્રામા તારા ચાલુ થઈ જાય છે. હા ઇમોશનલ કાંઈ નહીં. ઇમોશનલ ડ્રામા તારા ચાલુ થઈ જાય. એક વસ્તુ યાદ રાખ, હું માનું છું કે પપ્પા મમ્મી નથી, હું જ તારું બધું કરું છું, પણ કોઈ પણ વસ્તુની લિમિટ હોય. એ વાત હાચી પણ હું ખોટી જગ્યાએ ક્યાંય પૈસા નથી વાપરતો બેન. તો ક્યાં વાપરે છે તું પૈસા? હું એમાં એવું છું ને કે મારો દોસ્તર છે ને એને પેટમાં દુખતું હતું તો હું હારે ખાલી દવાખાને ગયો હતો. એણે ખાલી ખિસ્સામાં 2000 જ નાખ્યા હતા. પછી હું હારે ગયો ને ત્યાં એને પથરી આવી અને તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું. એટલે પછી મેં એને પૈસા આપ્યા બેન. બરાબર. એ કોણ છે તારો ફ્રેન્ડ? એ નંબર આપને, મને હું પૂછી જ લઉં. હાલ અત્યારે ડોક્ટરે બોલવાની ના પાડી છે એણે. તારે ખબર કાઢવી હોય બેન તો તમ તારે આપણે હોસ્પિટલ જાવ. હું તારી બેનની તારી માં છું, બરાબર? સમજી લેજે. હા મારી જોડે ખોટું ન બોલતો. ભલે હું ખોટું હજી વિશ્વાસ નથી. ના નથી, કારણ કે પૈસા લેવા હોય ત્યારે તને તારી બેન યાદ આવે છે, બાકી તું એમને ખબર પૂછવા આવતો નથી મારી જોડે. તો કાંઈ નહીં, હું આજ પછી છે ને કોઈ દી અહીં પૈસા માગવા નહીં આવું. બસ આમાં તે હું એકલો હોય ને એમાં જ વધારે સારું છે. અરે ના ભઈલા, આવું કેમ બોલે છે તું? તો પછી મારી ઉપર બેન તને વિશ્વાસ નથી તો શું કરવું? અરે હા, હવે તને ખબર છે ને જરાક બોલવામાં હું કડવી છું, પણ દિલની બહુ સાફ છું. સાંભળ, મને એ ખબર છે કે તારું મારા સિવાય કોઈ નથી, પણ જો તારા જીજાજી જોડે હું માગી લઉં છું પૈસા. હા 20000 માગજો બેન. અને માપ રાખ ને ભાઈ, તું પણ 5-10 માગ ને. હવે તારે અત્યારે જરૂર હોય એટલું કામ કાઢી આપું છું તને હું. 20000 એટલે અત્યારે કેટલા કહેવાય? હાવ થોડાક કહેવાય. એક કલાકમાં વપરાય જાય. હે છે ને વાપરવા બેવીને તો, પણ હું એવી રીતે નહીં વાપરું, હું હળવું વાપરાય. જેટલો સીધો દેખાય છે એટલો સીધો તું છે નહીં. છે તો મારો જ ભાઈ. બેન તું પરણીને આવી આ ઘરમાં પછી તારે આમ સારું છું ને તો પછી મારે આયા થોડો ઘણો હિસ્સો તો લાગે કે નહીં? ઓહો વાહ, સારું છે તાર જીજાજી સામે આવું નથી બોલતો. નહીં આજ મેં કીધું હાસું કહી જ દઉં. બસ. અને હું કહું કે પણ આમ ક્યાંક કામ ધંધો ગોત ને મારા વાલા. કેમ આમ કરે તું? આખો દી હું ત્યાં જ જાઉં છું, ક્યાં જાય છે પણ? બધી ઓફિસે ફરું છું, પણ મારું ભણતર થોડુંક છે ને ઓછું પડે છે. અરે હીરા ઘસમાં બેસી જવાય, જેને કામ કરવું હોય એને ક્યાં નાચ છે? હીરામાં હું એકવાર ગયો તો ખબર છે ને, ગમે એટલી વાર ઘામીને નકરી ખાડું જ નીકળે. એટલે પછી એ ખાટ કાઢી કાઢીને છે ને ગાંડા થઈ જાય. ને એક ભાઈ તો છે ને આ દાદરો એને ઉતરવાનો હોય ને ત્યાં સડવા મળ્યો, એવો મગજ થઈ ગયો. મેં કીધું આ મારે હીરા નથી ગામવા. એટલે તારે મૂળ છે ને મહેનત નથી કરવી, એમ કે ને? મહેનત તો કરવી છે, પણ આમ એવી મહેનત કરવી, ઓછી મહેનત ને વધારે પૈસા મળે એમ હોય ને એવો ધંધો હું કરી. બસ તો મને લાગે કે આખી જિંદગી મારે જ તારું પૂરું કરવું પડશે, કારણ કે એવું કામ તો તને મળવાનું નથી. પણ ક્યાં તાણ છે તમારે? હું બેન હવે બસ હવે તારી જ નજર લાગી જાય મારા રૂપિયા પર. ના 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 હું વળી. હાલ આમ બોલ, હવે હું ખાવાનો છે બોલ. એપલ નો ફોન છે. હા લે, તારા નવો જીજાજી હમણાં લીધો. મારે છે ને ઓલું ઉપમા ઓલી ખરે બનાવ્યું હતું ને એવું બનાવી દે ને. આજે પુલાવ બની ગયો છે, એ ખાઈ લેજે. પુલાવ એક તો પૈસા લેવાના, તારે ઉપમાય ખાવો. વાંધો ને, હાલો એ ખાઈ લે. જા બેસ, હું આવું છું ઘડીક. જા. હા જય શ્રી કૃષ્ણ. આ તમે મને કીધું કે ભાઈ ઘરે આવજો કામ છે, તો એવું તો વળે શું કામ હતું? પ્રદીપ,
કામ જ એવું હતું કે તને અહીંયા બોલાવવો પડ્યો. એટલે કામ તો કયો હાલો, હવે તમે ગામના છો તો પછી ત્યાં કામ હોય તો એમાં કહેવાનું થોડું, ખાલી ફોનમાં કહી દીધું હોત ને તોય થઈ જાત ત્યાં કામ. એમાં કઈ એવું જરૂરી ન હોય કે તમારે રૂબરૂમાં જ વાત કરી. દેવે ને કેવડે એવું હોય તોય હું કરી દેત ત્યાં. દેવેન કે અને હું કોઈ ફરક પડે ને? હું એમ કહું છું કે થોડીક અમારી મદદ કરશે. મદદ એટલે જો મદદમાં તો એમાં એવું છે કે અમે મદદ કરી શકીએ, એમાં એવું ના નથી, પણ હવે દેવેન કામ ધંધે સડી જાય એવો થઈ ગયો છે તો ખોટી. હું તો એમ કહું છું કે તમે મદદ ન માગો ને તો વધુ સારું. દેવેનને કામે ચડાવી દો તમે સરખી રીતે. બસ આ જ વાતની મદદ જોઈ છે કે મારે રૂપિયા ટકે મદદ નથી જોતી, પણ મારા દીકરાને તું જે કામ ધંધો કરે છે ને એમાં સેટલ કરી દે ને તો મારો દીકરો ધંધો કરતો થઈ જાય ને સારો એવો, તો અમારે કોઈની લાચારી ન કરવી પડે. અરે તો હું તમને શું કહું છું ખબર, જો એને કામ ધંધે લગાવો હોય તો તમારે ક્યાં બહાર ક્યાંય ગોતવા જવાની જરૂર છે. હવે હું કદાચ મારા ધંધા મેં લગાવું તો હવે હું પાર્ટનરમાં છું, અમે 3 પાર્ટનર છીએ. હવે હું એને કદાચ નોકરીએ લગાવું તેને વધીને અમે 10-15 હજાર પગાર આપી શકીએ, હાલો એ નવો સડે તો. પણ તમારે તો તમારું દેર છે, એને પોતાનો ધંધો છે અને એને ક્યાં કઈ સંતાન છે. હું તો એમ કહું એની ભેગું જ લગાવી જો ને, હારામાં સારું છે. પ્રદીપ, આ બધું જ કેવું સારું લાગે છે કે એના કાકા સદ્ધર છે ને એ કામ ધંધે લગાડી દે, પણ કહેવાય છે ને સગા કોઈ દિવસ પોતાના નથી થતા. પોતાના દીકરાઓમાં કે ભત્રીજાઓમાં ધ્યાન ન આપે કોઈ. પણ આ કહેવાય છે કે સગા જો રૂપિયા હોય ને તો જ આપણા છે, નકર એ ક્યારેય આપણા નથી થતા. પણ કેટલી વખત હું ગઈ છું ત્યાં એના ઘરે, પણ મારી દેરાણી મારા દેર સુધી વાત પહોંચવા જ નથી દેતી અને બારોબાર જ મને કાઢી મૂકે છે. અરે પણ તમે તમારી દેરાણીને શું કામ મળો છો? તમારા દેરને મળો ને. એને અત્યારે જો બાયું હોય ને એને કંઈક ને કંઈક વાંધો હોય જ. હવે તમારે જૂનો જ્યારે મારા ભાઈ હતા ત્યારે ને તમારે બે ભેગા હતા ત્યારે ક્યાંક ડખા થયા હોય તો એનો બદલો એ અત્યારે વાળતી હોય. અત્યારે એ રૂપિયાવાળા છે ને તમે ગરીબ છો, નોખા થઈ ગયા. એ પછી એને ધંધો સારો સેટ થઈ ગયો એટલે એ કદાચ બદલો વળવાય કરતી હોય. પણ કદાચ નરેશભાઈના મગજમાં એવું ન હોય, એ કદાચ મદદ કરે એટલે નરેશભાઈના કાન સુધી તમારે વાત પુગાડવી પડે. પણ કેવી રીતે પહોંચાડું? જ્યારે હોય ત્યારે એવું જ કહે છે કે તમારા દેર બહાર ગયા છે, તમારા દેર બહાર ગયા છે. મારે મારા દેર સાથે વાત કેવી રીતે કરવી? એણે મારો ફોન ખબર નહીં, ફોન કરું ને લાગતો જ નથી. એને એવું કંઈક કર્યું જ હશે મોબાઈલમાં, નહીં તો ક્યારેય આવું થાય નહીં. અને મારા બિચારા દેરને ખબર પણ નહીં હોય કે મારા ભાભી વારંવાર અહીંયા આવે છે ને મારી ઘરવાળી કાઢી મૂકે છે ભાભીને. તો મને એમાં એવું લાગે છે કે કદાચ નરેશભાઈની દાનત ખરાબ છે. બાકી જો એવું થઈ ન કે બાકી નરેશભાઈને મળવું હોય ને તો ક્યારેક એ અહીંયા તમારી ખબર અંતર લેવા આવે, કે એ વાયા પૂછાવે કે ભાઈ મારા ભાભીની તબિયત કેમ છે. આ તો નરેશભાઈ તમારા મોઢે હારા રહેવા હાટું છે ને બધું કામીની માથે છોડી દેતા હોય કે ભાઈ તારે જવાબ આપી દેવાનો, તારે આમ કહી દેવાનું. બાકી એને મદદ કરવી હોય ને તો સામે હાલીને આવે. એટલે એ મને તો એના પેટમાં પાપ લાગે છે. ના ના પ્રદીપ, મારો દિયર એવા નથી. મારા દેર તો પહેલેથી સ્વભાવના સારા છે, ક્યારેય મને તોછડી ભાષામાં વાત નથી કરી. તો તમે કહેતા હોય તો હું એક વખત નરેશભાઈને વાત કરી જોઉં. જો કદાચ આ કામ થઈ જાય ને નરેશભાઈ ધ્યાન ઘરમાં દે તો કદાચ તમારો છોકરો ધંધે ચડી જાય ને મને તો આમાં આંગળી સિંધાનું પુણ્ય મળે અહીંયા. બીજું તો હું તો આમાં બીજું તમારા ઘરમાં તો કરી હું હગું. અને છતાંય જો તમારે કાંઈ રસ્તો ન હોય તો નોકરી કરાવી હોય તો 10-15 હજાર પગાર હું કરાવી દઈ. દેવેનનું જેવું કામ હોય એ પ્રમાણે તમે કહેતા હોય તો એ કરું. નોકરીનું પણ સેટ કરાવી દે ને ભાઈ, અને મારા દેર સુધી વાત પણ પહોંચાડી દેજો કે એના ભાભી ઘણી વખત આવે છે ઘરે એના, પણ એના ઘરવાળી એની સુધી વાત નથી પહોંચાડતા. હવે મારે છે ને એને બીજી રીતના કહેવું પડશે કે જો તું આ નહીં કહે ને તો ગામ વાતું કરશે ને બધું કહે ને ત્યારે એને ખબર પડશે. બાકી એ તો એની ફેશનેબલ પત્નીના મોહમાં પાગલ થઈ ગયો હોય છે, સમજ્યા? એટલે તમે ઉપાધિ કરો, હું મારી રીતે વાત કરી દઈશ, જે કાંઈ થતું હોય છે એ કરાય છે, બરાબર ને? હા ભાઈ તારો ખૂબ ખૂબ આભાર. હા, સીતારામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે મજા આવી કા? ફરવાની મજા જ આવે ને ગમે જગ્યા હોય. તું જો મારી સાથે હોય ને તો મને શમશાનમાં કોઈક લઈ જાય ને ત્યાંય મજા આવે ને. અરે એ મને હરિયાળી જ લાગે. સારું સાંભળો, આ તમારી વાતો તો ક્યારેય નથી પતવાની. પણ હું શું કહું છું તમને, મને એક ચિંતા થાય છે. ચિંતા? અને એ તને? અરે
મારી જેવો હસબન્ડ હોય એની પત્નીને કાંઈ ચિંતા હોય તું કેવી વાત કરે છે. એ વાત તો તમારી 100% સોના જેવી છે. પણ હું તમને શું કહું છું, મારો ભાઈ અશોક છે ને, એના લગ્ન નથી થતા. કે દુનિયા અમે વાટે છીએ કે એના લગ્ન થઈ જાય તો પરિવાર સાથે રહે તો કદાચ એને કમાવાની કાંઈ ખબર પડે આ તે. પણ હવે એના લગ્ન માટે જેટલી પણ છોકરીઓના માંગા આવે છે ને, તો બધા એવું જ પૂછે છે કે એની પાસે ઘર નથી. તો હવે ઘર વગર તો કોઈ દીકરી નો જ દે ને, તો સ્વાભાવિક વસ્તુ છે. હા તે ઘર જોઈએ, પછી ઘણું બધું જોઈએ એમાં. ઘર જોઈએ, એની હરકત સારી હોવી જોઈએ, એનું વર્તન સારું હોવું જોઈએ, એનો સ્વભાવ, પછી કંઈક ધંધો કરતો હોય, બધું આ છોકરીવાળાના મા બાપ છે ને બધું જોવે. કંઈ એમણામ તો કાંઈ છોકરી આપી ન દે. નથી તારો ભાઈ અશોક કંઈ કામ ધંધો કરતો, એ હા હમણાં રખડા કરે છે. પણ ભલે રખડતો પણ ભોળો છે મારો ભાઈ. હવે તમે એની સામે નહીં જુઓ તો બીજું કોણ જોશે? તમારા ને મારા સિવાય બીજું છે જ કોણ બિચારાનું? હા પણ હું સામે જોવો જ છું. મેં ઘણી જગ્યાએ વાત ચલાવી છે સમજ્યા. ઘણા મારા મિત્રો છે, આપણા સગા સંબંધીને ઘણાને કીધું છે કે તમે મારો સાળો અશોક છે ને એની હારે કંઈક એવું જોણ હોય ને તો મને કહો, તો આપણે એનું ગોઠવીએ. અને જે દીકરી એની હારે લગ્ન કરશે એને ક્યારેય દુઃખ નહીં આવે, એની બધી જવાબદારી હું લેવા તૈયાર છું. ત્યાં લગી બધાને કહું છું. પણ મેન આપણો સિક્કો જ ખોટો છે એનું શું કરવું? બસ હવે એને ભોગવવાનું બંધ કરો તમે. હું શું કહું છું, આપણું પેલું વેલંજાવાળું ઘર છે ને, હા એમાં આપણે રહેતા તો છીએ નહીં. તો એક કામ કરો ને, જો તમારી ઈચ્છા હોય તો તમને ખાલી વાત કહું છું કે ભાઈ આપણે એ ઘર અશોકના નામ પર કરી દઈએ, કે અશોક ત્યાં રહે. ઘર તો આપણું જ રહેવાનું છે ને, એ કંઈ વહી તો જવાનો નથી કશે. હા તો બરાબર. હા આટલું કરી દઈએ ને તો કમસે કમ એ બૈરાવાળો થઈ જાય. આમાં શું થાય છે કે છોકરી જોવા આવે છે ને તો પહેલાં ઘરનું પૂછે છે. ઘરનું મકાન તો પૂછે બધા. હા, તો પછી આ તકલીફ છે. તો મારા ભાઈને તમે આટલી મદદ કરો ને તો ખરેખર એ છોકરાનું છે ને ઠેકાણું પડી જાય, બીજું કાંઈ નહીં. પણ મારું શું કહેવાનું, હું કાંઈ ના નથી પાડતો. કારણ કે જો ઘરનું મકાન એના નામે કરશું, એ આપણે ભેગો જ રહેવાનો છે, એ કાંઈ બહાર તો રહેવાનો નથી. એટલે એ આપણું જ છે એમ જ માનવાનું ને. પણ એને બીજું કરવું પડે કાંઈક, એને કંઈક ધંધો કરવો પડે ને. હા પણ તમે તમારા ધંધામાં કશે સેટ કરો ને એને. અરે મારી ત્યાં આવતો હોય ને, ભલે કાંઈ ન કરે, ખાલી ટેબલ ખુરશી ઉપર ભલે એ માવા સોળે તોય મારે હાલશે, ભલે એ ખાધા કરે. પણ કોકને એમ લાગે તો ખરો કે ભાઈ આ ટાઈમે ઓફિસે જાય છે અને પાછો ઓફિસેથી ઘરે આવી જાય છે, એટલે કાંઈક તો કરતો જ હશે. એમ તો કોકને તો લાગે ને. મારે એમ કહેવાય થાય કે અહીંયા આવે ને તે હું એને 40-50 હજાર પગાર આપું છું ને, છોકરો હોશિયાર છે. પણ એ આખો દી પાનના ગલ્લે બેઠો રહે. હવે ઓલા છોકરીવાળા કોઈક જોવા આવ્યો હોય એ એમ પૂછે તો ખરા જ ને શું કરે છે, તો એ પાનના ગલ્લે જ બેઠો હોય કે છોકરો તો કાંઈ કરતો નથી એમનો કે. હા, તમારી વાત એકદમ સાચી છે, હું એને સમજાવી દઈશ. પણ આ ઘરનું કામ તમે કરી દેશો ને? હા તે વાંધો નહીં, તું કે ને હું કોઈ દિવસ ના પાડું. તમારા જેવો ઘરવાળો મળે ને તો ખરેખર દરેક સ્ત્રી ભાગ્યશાળી હોય, અને એ ભાગ્યશાળી હું છું અત્યારે તો. એટલે તો હું તને કહું છું. તે એમ કીધું કે મને એક ચિંતા છે, એટલે મેં ન કીધું તું મને કે હું ચિંતા છે ને મારી જો હસબન્ડ હોય એની વાઈફને વળી ચિંતા શું હોય? ચિંતા તો આમ જો 10 ફૂટ આઘી રહે તારાથી. તમને વાતોમાં ક્યારેય કોઈ ન પહોંચે. હવે ટેન્શન ઉઈ ગયું તારા ભાઈનું. હા, અને એને કહી તું જો ઘર બંધાઈ જાય ને પછી પાછો કંઈક કામ ઠેકાણે કંઈ હરખા કરજે ને, એને હાચવશે નકર ઓલી આવશે ને એ હોતે ને વહી જાય પાછી. જો છે તમે ચાલુ કરી દીધું ને, એને બેસીને સમજાવો ને. તમે મોટા જીજાજી છો, કેમ નથી સમજાવતા? ભાઈ કેટલી વાર મેં એને સમજાય. તમારી સમજાવવાની રીત જ ખોટી છે. તમે એની પર છે ને આમ વડકા ભરતા હોય ને એમ કરો છો, તો પછી છોકરો બિચારો બી જાય છે. અરે એ ક્યાં કંઈ નાનો છે, પણ એ હવે મોટો થઈ ગયો છે ને. એના હવે છે ને 33 વર્ષ છે, કંઈ નાનો નથી હોય. અને એને સમજવું જોઈએ એને ખુદને કે હું કંઈક કામ કરું તો કંઈક મારું વ્યવહાર થાય. જો એના માટે આપણે બેવ છીએ ને, તમે એના બાપ ઠેકાણે, હું એની માં ઠેકાણે. તો પછી આપણે જ નહીં વિચારીએ, અને આપણે જો એનામાં આટલા બધા વાંધા વચકા કરીશું કે એની આ ખામી છે, એની આ ખામી છે, તો છોકરો ક્યાં જશે? હા પણ આપણે એને કાંઈ વાંધા વચકા આપણે ગણતા નથી ને. આપણે બે વાત કરવી છે. આપણે હું કંઈ ગામમાં થોડો કહું છું. અને એ આપણા દીકરા સમાન જ કહેવાય, આપણો જ કહેવાય, સમજાય, આપણો જ સભ્ય કહેવાય ઘરનો. એટલે તો હું આ વેલંજા મકાન એનું નામે કરવા તૈયાર થયો છું. બસ તમે આટલું મને કીધું ને એટલે હું હેપી થઈ ગઈ. બસ. હું તમને શું કહું છું, હવે આપણે ઘરે ન જ જાઉં. તો ચાલો ને બહાર ક્યાંક જમતા જઈએ. ઘરે જઈને કોણ બનાવે ને કોણ કરશે? હોટલમાં જમતા જઈએ. ચાલો. ચાલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચાલ જય શ્રી કૃષ્ણ. હું કામે જાઉં છું. મારે તમારી સાથે એક વાત કરવી હતી. બોલ ને. છે ને તમે ના નહીં પાડો ને આ વાત કરું તો? અરે પણ શું વાત છે તો કે. વાત એમ છે કે મેં મારા ભાઈને ફોન કર્યો હતો કામ માટે. જો મારો ભાઈ જ્યાં કામ કરવા માટે જાય છે ને ત્યાં જગ્યા છે,
તો તમે કહેતા હોય ને તો હું પણ તમારી સાથે સાથે તમે કામ કરો છો, મમ્મી કામ કરે છે, તો હું એકલી ઘરે બેસીને શું કરું? હું પણ કામે જતી રહું. એટલે તું તારા કામની વાત કરે છે? હા, જો દેવા, જે 2 પૈસા આવ્યા એ આપણા ઘરમાં પડશે, મદદ થશે, ઉલટાની તમને થશે. હું તારી બધી વાત સમજુ છું, પણ તું જ વિચાર ને, હું પણ કામે જાઉં છું, મમ્મી પણ કામે જાય છે, અને હવે તું પણ જઈશ. આ લોકો શું વાત કરશે? એને તો વાત કરવા માટેની એક વાત જડી રહેશે ને. પણ લોકો જો વાત સાંભળ મારી, હું કામ કરું છું અને મમ્મી પણ જાય છે. હવે તું ઘર સંભાળ. તું ઘર સંભાળીશ ને તો હું નોકરીએથી આવીશ ને તો જમવાનું મળી રહેશે. મને છે ને તમારી ચિંતા થાય છે. હા, કેટલા સમય સુધી આમ ને આમ ઓવર ટાઈમ કરશો? સવારે નથી સરખો નાસ્તો કરતા, બપોરે નથી જમતા, નથી આરામ કરતા, અને સાંજે પણ મોડા આવો છો. આમ ને આમ કામ કરશો ને તો બીમાર પડી જશો. એના કરતાં હું તમને મદદ કરાવું ને તો વધારે સારું પડશે. અને રહી વાત કુટુંબવાળાની, તો એ લોકોને તો શું છે, મદદ કરવાની તો ઘરે ગયું, પણ વાતો કરવા જોઈએ છે. ગામના મોઢે ગયણા બાંધવા ન જવાય. હેતલ, તું વિચાર કર ને કે આજે તકલીફ પડી રહી છે એ ભગવાન જ આપણને આપી રહ્યા છે. ખબર નહીં, આમાંથી આપણને ઘણું બધું શીખવા મળશે, અને કંઈક શીખવવા માટે જ ભગવાન આવું કરી રહ્યા હોય. ભગવાનની મરજી છે એટલે આ બધું થઈ રહ્યું છે. ભગવાનની મરજી હશે ને અને એનું જે કરવું હશે ને તો સારું થઈ જશે. હા, તો પછી મારા મગજમાં જે આઈડિયા આવ્યો છે કામ કરવાનો, એ પણ ભગવાનનો જ ચમત્કાર કહેવાય ને, કે હું પણ કામ કરીને તમને 2 પૈસાની મદદ કરું. કદાચ તે અત્યારે વાત કરી અને મેં ના પાડી, એ પણ એક ભગવાનનો જ સંકેત હોય. જો તમે છે ને આવી બેકી વાતો નહીં કરો, મને જવા દો ને. તમે કેમ નથી સમજતા? મમ્મીને પણ એટલો આરામ થશે. ભલે જે હોય તે, તારે નોકરી નથી કરવાની. હું અને મમ્મી કરીએ છીએ ને, ઘણું છે. મને ઘર ચાલી જશે ને. મને ખબર જ હતી કે તમે ના પાડશો, અને તમારી પાસે ખાલી મેં લોટ મંગાવ્યો હતો. આજ સાંજ સુધીમાં લેતા આવજો, નકર પછી તાવડી ટેકો લઈ જશે. હું એનું કંઈક કરું છું, પણ સાંભળજો, એવી વાત નથી કે તને નોકરી કરવાની ના પાડું છું એનો મતલબ કે તું ઘરમાં ને ઘરમાં રહે. જો વાત એવી છે કે ઘરમાં 2 લોકો નોકરી કરીએ છીએ તો તારે શા માટે કરવી છે? તું ઘર સંભાળ ને. કોઈ એક વ્યક્તિ તો જોશે ને કે જે આપણું ઘર સંભાળી શકે. જ્યારે તમારી સાથે 7 ફેરા ફર્યા ને ત્યારે વચન લીધા હતા કે ગમે તેવી સુખ દુઃખની પરિસ્થિતિ હશે ને હું તમારી સાથે ઊભી રહીશ. તો બસ એ જ વચનોનું આજે પાલન કરવાનું આવ્યું છે. તે જે કીધું ને એમાં બધું જ આવી ગયું. હવે તું એનું પાલન કરીને બતાવીશ એ મારે નથી જોતું. ઠીક છે? જો તમે કેમ નથી સમજતા? અને સમજવાની કોશિશ તું કરે તલ. તું કેમ નથી સમજતી? તમને છે ને આ કુટુંબની અને સમાજની પડી છે. આ કુટુંબ અને સમાજ આપણા ઘરે નથી રોટલા. કુટુંબ અને સમાજ નહીં, મને તારી પણ પડી છે. અમે 2 ઘસાઈ છીએ તો તારે શા માટે ઘસાવું છે? તો પછી મમ્મીની પણ ચિંતા કરો ને. એની કેમ નથી કરતા? હું જઈશ ને તો મમ્મી પણ ઘર સંભાળી શકશે. મમ્મીથી જેટલું થાય એટલું ઘર કામ તો કરશે. મમ્મી બચારા બહાર જાય છે ત્યાં પણ લોકો વાતો જ કરે છે કે દીકરાની વહુ ઘરે બેઠી છે અને સાસુમાને કમાવા મોકલે છે. એને એ નથી ખબર કે સાસુમાં ઘરકામ નથી કરી શકતા. તું તો કરી શકે છે ને, એ તો સમજે છે ને. સારું, તમને જેમ ઠીક લાગે ને એમ. બસ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ટિફિન બહાર મૂક્યું છે, લેતા જજો. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ પ્રદીપ. કેવા કાલે કામ ધંધા? કામ ધંધા હારા હાલે છે. એમ? તો હું તો સારું કહેવાય. અત્યારે ગામમાં જો આખા ગામમાં કાંઈક કામ ધંધો હોય તો તમારો એકનો છે, સમજ્યા? આ ઓલું રામજી મંદિર બન્યું હતું, રામ ભગવાનની મૂર્તિ તમારા તરફથી આવીને આખું ગામ વાતું કરે છે ગામમાં. જો એવા સેવાનું કામ હોય કે મંદિરનું હોય, કોઈ ધર્મ કરવાનું કામ હોય ને તો એમાં તો છે ને આપણે આગળ પડતા જ હોય. અને હું આ લોકોને આપું છું ને એટલે ભગવાન મને આપે છે. એમના કોઈ કાંઈ આપતો મારી બુદ્ધિ તો શું કામ કરે? જેમ બધામાં બુદ્ધિ હોય એટલી મારી છે. બાકી આ બધું દાન ધર્મ કરવી ને
એટલે ભગવાન ઉપર રાજી થાય આપણી ઉપર અને આપણને આપે એ પણ માને. ના ના એ વાત સાચી છે તમારી. આપવું જ જોઈએ, કોકને જરૂરિયાત હોય એને મદદ કરવી જ જોઈએ, સમજ્યા? આપવું જ જોઈએ. અને હું કહું ન આપે તમારે પાસે હોય ને જો બીજા કોઈને જરૂર હોય ને ન આપો ને તો કોઈ માણસ ન કાંઈ ભગવું વયું જાય બધું એની પાસે. તો હું કહું નરેશભાઈ, આ હિરલબેને મને બોલાવ્યો હતો ઘરે મળવા, તમારા ભાભી. હા હા, તો એ ક્યાંક અત્યારે કંઈક જાય છે કામે, તો એ એવું કહે છે કે દેવેનને ક્યાંક તારા ધંધા ભેગો સેટ કરી દે, મને એમ કહેતા હતા. તો મારે તો શું છે, આ માર્કેટનું કામ છે ને અમે 3 પાર્ટનર છીએ, એટલે કદાચ એને હું રાખું તો શું છે, માર્કેટમાં આવવા જવા માટે નોકરીએ રાખી શકું, બીજું તો હું કાંઈ એને કરી ન શકું. હા તો હું એમ કહું છું તમારે આવો સારો ધંધો સેટ છે તો તમે એને લઈ લો ને તમારા ધંધામાં. અરે પણ અહીંયા મારે કોઈ અત્યારે કંઈ જરૂર જ નથી. હવે જો મેં હમણાં તને દાન ધર્મની વાતો કરી હે, પણ હવે એને મારે લેવું હોય તો મારે કોકને રજા દેવી પડે. હવે એ અહીંયા બધા સેટ થઈ ગયો ને એને હું રજા આપું તો એનો પરિવાર ન રખડી પડે, એટલે એ બધું મારે જવાનું હોય ને. પણ હવે જો કદાચ હું તો એમ કહું છું કે કદાચ તમારે કાંઈ કામ ન હોય ને તો એ તમારા ઘરનો છોકરો છે એમ સમજીને કદાચ એને થોડા ઘણો પગાર આપી દો તો થઈ શું જાય ને. તમારે ક્યાં છોકરા છે, તમારે એનો ઘરનો છોકરો સમજીને આપવાનો હોય. એ ઘરનો જ છે, હું નથી એમ કહેતો કે એ પારકો છે, એ આપણા ઘર મારા ઘરનો જ છે છોકરો, મારા હગા ભાઈનો છોકરો છે. પણ મારે આ રાખીને કાંઈક જરૂર જ નથી, પછી એને મારે હું રાખવો ખોટો એમ. હવે મારે બધું જોવાનું હોય ને. હાલો હવે હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે તમારો છોકરો હોય, હગો છોકરો, બરાબર, હવે એને તમારા ઓફિસમાં જરૂર જ ન હોય અને તમારા ગયા પછી તમારે એને ધંધો સોંપવાનો હોય તો તમે એને ઓફિસે લઈ આવો કે નહીં? એને લાવવો જ પડે ને. હા, તો તમારે હવે સંતાન છે નહીં, બરાબર, અને આખા ગામને ખબર છે કે તમારે હવે સંતાન થાય કે એમ છે નહીં, તો પછી આને તમારો સંતાન સમજીને આ કંપની એને સોંપવાની હોય એમ કદાચ કામે રાખી લો ને. જો આ મારું જીવન છે ને, અને હું જો ધર્મમાં છે ને માનવાવાળો માણસ છું. હવે આ ધર્મ આ જીવન કેમ હાલે? પતિ પત્ની બે તરફથી જીવન હાલે, બેને આપણે હારે હાલતા હોય તો જ જીવન હાલે ને. એ બે પતિ પત્ની વગર જીવન છે ને અધૂરું છે. તો આ હું આ જે નિર્ણય કરું એને આ મારે ઓફિસમાં લઈ લો, બરાબર, તો મારે છે ને મારી પત્નીને પૂછવું પડે ને. નરેશભાઈ એ વાત તમારી બરોબર, પણ અમુક વસ્તુ જો પરિવારનું કામ આવતું હોય ને તો ત્યાં પત્ની કરતાં પરિવાર પહેલાં ગણવાનો હોય. ભલે તમારો પરિવાર તમારી પત્ની છે એ વાત સાચી છે, પણ હવે તમારા ભાભીને દુઃખમાં તો તમારે સાથ આપવો પડે, કારણ કે એને અત્યારે દુઃખ છે. હવે તમે દુઃખી માણસોને બધાને બહાર મદદ કરો છો અને ઘરે જ મદદ ન કરો તો એ ક્યાંનું દાન ધર્મ થયું? જો હું શું કહું છું, હું એને હાલો આપી હોતે ને કહું હાલો એને જેટલા રૂપિયા જોઈએ એટલે હું મદદ હોતે ને કરું, તો એને એક આદત પડી જાય, અને આદત પડી જાય ને તો એ બીજું કંઈ કરી નહીં શકે. એટલે આ તો એના સારા માટે, એના ભવિષ્ય આ શું ઉજળું થાય એટલે હું છે ને આ મદદ મને બહુ દુઃખ થાય છે કે હું એને મદદ નથી કરી શકતો, પણ એનું સારું થાય, એનું ભવિષ્ય સારું થાય એટલે હું આ બધું દુઃખ સહન કરું છું. બાકી મને નહીં ખબર પડતી હોય. આ દાન ધર્મની બધી છે ને ખાલી વાતો છે, પણ આમ જો તમને ખબર ન હોય ને તો કહી દઉં કે ગામમાં ક્યાંય તમારી સારી વાતો નથી થતી. તમે ભલે ગમે ત્યાં ગૌશાળામાં પૈસા નાખો, છોકરાઓ જમાડો, બધુંય કરો છો, પણ ગામમાં અત્યારે એવી વાતો થાય છે કે એની હગી ભાભીને એના હગા છોકરાઓ નથી હાસવી શકતો ને ગામને જમાડે છે. તો આ ગામમાં ખરાબ વાતો થાય ને જે ફેંકાઈ જાવ ને એની કરતાં હું તો કહું થોડી ઘણી મદદ કરજો. આ રામજી મંદિરની વાતો થાય છે પણ વાંહે ખરાબ વાતો થાય છે. મૂર્તિ આપી દીધી મહાન નથી થઈ ગયા તમે. ભગવાન ત્યારે જ રાજી થાય કે આપણું ઘર પરિવાર રાજી હોય. હા, એ વાત તારી બરાબર છે. એટલે હું તો કહું તમારા ઘરવાળીને સમજાવો થોડીક. જો આમાં હું એને પૂછી જોઈ, જો એ ના પડશે ને તો પાછું હું મજબૂર થઈ જાય, કારણ કે એણે મારે એને લગ્ન કર્યા ને ત્યારે પહેલી શરત જ એણે કરી હતી કે જો નકર હું એનાથી 10 વર્ષ મોટો છું. એણે પહેલાં શરત કરી હતી કે હું કહું ને એમ જ તમારે કરવું પડશે, હું કહું એમ તમે નહીં કર્યું ને તો હું આ ઘરમાંથી નીકળી જાય. તો તમે હું પછી આ ઉંમરે પત્ની વગેરેનો થઈ જાવ એટલે મારું તો જોવું પડે કે નહીં એમ. ના ના એ તમારી વાત સાચી છે, છતાંય તમને ઈચ્છા પડે એ કરજો. આ તો મને જે ગામમાંથી વાતો મળતી હતી એ પ્રમાણે મેં તમને કીધું કે મિત્ર તરીકે મારી ફરજ આવતી હતી, બરાબર? પૂછી જોઈજો ને, મારી પત્નીને પૂછી જોઈ. હા, કાંઈ વાંધો નહીં. હા, જય શ્રી અરે આને સમજાવી કઠણ થાય એ નહીં સમજે ને હું આ બધે ગામમાં બદનામ કરશે હવે. આજે જઈશીને બગડવાનું મુહૂર્ત હતું. ગરમી તો જુઓ. મજા આવી ગઈ એમ ને આજે ફરવા? બહુ મજા આવી ગઈ. પણ તું આ માથું ન વળે ને તો એ તારા રેશમી વર્ષ ને મસ્ત જ લાગે. બોલો હવે કામની વાત કરો. મને ખબર છે તમે કાંઈ કહેવા આવ્યા હશો તો જ આમ મસ્કા મારો. બોલો. જો તે ગમે કીધું એ મેં હાથ પડી છે
ગમે વાત હોય મેં કોઈ દિવસ તારી વાતનો કોઈ દિવસ વિરોધ કર્યો છે? ના, એમાં તો મને બહુ પ્રાઉડ છે તમારી પર, ખરેખર ગર્વ છે કે હસબન્ડ હોય ને તો તમારા જ જેવા. તો હું એમ કહું છું કે હું ખાલી તને એક વાત કહું છું, એમાં તું હા પાડી દેજે, ના નહીં પડતી સમજે. જો તું હા પાડીશ ને તો મને ખુશી થાય, ખાલી એક વાર હા પાડી દેજે. વાત જાણ્યા વગર ન હા ન ના, પહેલાં હું જાણીશ સમજીશ ને પછી તમને કહીશ. બોલો. અરે પણ હું જે તને કહું વાત કહેવાનું છું ને એમાં કાંઈ વાંધો નહીં આવે, કોઈ તકલીફ નહીં થાય. ખાલી તારે હા પાડી દેવાની, એમાં આપણે જો નથી એમાં કાંઈ તારે તકલીફ થવાની નથી, મને થવાની નથી. આપણે નથી મારો સાળો અશોક, એને કંઈ તકલીફ નહીં થાય ને આપણે આમને હારા ને હારા પાછા રહેવું. આમાં મારો ભાઈ કાં વચ્ચે આવી ગયો? એટલે આમ ઘરના પરિવારના આપણો સભ્ય જ કહેવાય ને. હવે એ કંઈ થોડો પારકો છે, તારો ભાઈ એ આપણા ઘરનો સભ્ય કહેવાય, એટલે એને કહેવું તો પડે જ ને, એનો કંઈ વાંધો નહીં આવે. પણ મારા પતિદેવ, તમારે જે બોલવું હોય ને બોલો, ચાલો હું સાંભળવા તૈયાર છું. જો આ મારા મોટા ભાઈ અને ભાભી છે ને એનો પરિવાર અત્યારે બહુ એટલે બહુ તાણમાં છે, બહુ ગરીબ પરિસ્થિતિ છે એની. અને મને ખબર છે આપણે ઘરે આવ્યા હતા, મદદ માગવા આવ્યા હતા, પણ આપણે એને ના પડી દીધી, તે ના પડી દીધી. મેં તને કીધું હતું તારે જે જવાબ દેવો હોય દઈ દેવાનો. તો હવે ત્યાં લગીની વાત સીમિત નથી, આપણે એને ના પડી દીધી, કાંઈ વાંધો નહીં, ભલે ના પડી. પણ હવે છે ને ગામમાં હોત ને બધી વાતો થાય છે કે ઓ નરેશભાઈ તો કેટલા મોટા માણસ, કેટલા રૂપિયાવાળા, અને એના હગ્ગા ભાઈ અને એના હગ્ગા ભાઈના છોકરા, એની ભાઈની પત્ની, આ બધા તો જો કેટલું બધું દુઃખ સહન કરે છે. તો આપણી ગામમાં વાતો થાય અને બદનામી થાય એની કરતાં એવું લાગે ને તો થોડી ઘણી મદદ કરી દેવી, થોડાક રૂપિયા આપી દેવી. પતી ગયું તમારું? આ જ વાત હતી કે બીજું કાંઈ કહેવાનું છે? જો વધારે નહીં આપી તમ તારે એવું લાગશે ને તો 50,000 જ આપશો બસ. હું તમને એમ નથી પૂછતી તમારે કેટલા આપવાના છે, હું શું પૂછું છું, વાત આ જ હતી, બીજું કંઈ છે બોલવામાં? નહીં. હા, તો લોકોની તમને ક્યારથી પડવા થઈ ગઈ કે લોકો શું બોલશે, લોકો શું નહીં બોલે? આ બધું ક્યારથી ચિંતા કરતા થઈ ગયા તમે? પણ લોકો આપણી વાતો કરે ને આપણને બદનામ થાય, આપણે માણસ શું કામ જેને જે વાતો કરવી હોય એ કરવા દો, મને કે તમને કાંઈ ફરક નથી પડતો, સમજ્યા તમે? અરે પણ આપણે શું કામ, આપણે માણસ કામ શું કામ કરે, આ ધંધો શું કામ કરે ને બધી આપણે દાન ધર્મ પાછું કેટલું કરવી છે. મંદિરમાં ક્યાંક હોય તો આપણે દાન દેવી, કોઈ બીજું કોઈ. હા, તો એટલે જ સુખી છીએ ને આપણે, અને એ લોકો એટલે જ ગરીબ છે. એ લોકોનું કોઈ મેનેજમેન્ટ નથી, બધું મિસમેનેજમેન્ટમાં ઘર ચાલે છે. એ લોકોને કોઈ ઠેકાણા નથી, ઘર કેવી રીતે ચલાવવું, શું કરવું. તમે ને હું શાંતિથી જીવીએ છીએ ને. પણ આપણે બહાર દેવી છે, કોઈક વિધવા બાઈ હોય, કોઈ નિરાધાર બાળક હોય, એને આપણે દઈ દેવી છે. હાલો એમના રૂપિયા આપી દેવી છે, અને આપણું નામ થાય ને આપણે તાળીઓ પડે તો પછી આ તો આપણા ઘરના છે. પણ ઘરના છે ને માથે પડેલા છે, એક વાર દો છો ને એટલે ઘડી ઘડી એમને આદત પડી ગઈ છે એવી. તમે એવું વિચારો છો કે હું એમને પૈસા આપતી જ રહું? નહીં, તારે મરજી પડે એમ કરે, હું એમ નથી કહેતો. અને મેં તને પહેલાં ચોખવટ કરી હતી, જો તું કહે ને તો તું હા પાડ તો હું એને મદદ કરું, નકર જો તું ના પાડ ને તો હું મદદ નહીં કરું. આ તો બસ તમારે મદદ નથી કરવાની, નથી હું કરવાની, બરાબર? પણ મને એમ કે હું આ બધી વાત કરીને તો તું માની જાય ને હા પાડી દે એમ. ના, હું તો ના જ પાડીશ. પૈસા કંઈ ઝાડ પર નથી ઉગતા કે આ તોડે ના આપ્યા. આપણું ઘર છે, આપણે ચલાવીએ છીએ, આપણું મેનેજમેન્ટ છે, એમને જે કરવું એ કરે, આપણે કોઈ લેવા દેવા નથી. પણ થોડા ઘણા આપી દેવી એમાં આપણને કાંઈ ફરક નહીં પડે, અને બધે આપણું વખાણ થાય આપણા બધે. અરે નથી મારે કરવા વખાણ એવા. એમના વીમાના કેટલા રૂપિયા હતા, બધા વાપરીને ચટણી કરી નાખી. તમને કહેવા આવ્યો કોઈ? અરે પણ એ બિચાર ત્યારે બીમાર પડી ગયા હતા ને એવું બધું દવાખાનાનો ખર્ચો આવ્યો હતો ને અત્યારે આમ જો એની ગરીબ પરિસ્થિતિ છે તો આપણે એના ઘરના કહેવાય. પણ આટલી દયા ભાવ ક્યાંથી આવી તમારામાં? હું કહું છું ને એટલું જ કરવાનું છે, સમજી ગયા? આ તેનો ભાઈ આવ્યો હતો ને મારી પાસે, એણે મને આ વાત કરી કે તમારે છે ને ગામમાં વાતું થાય એટલે થોડા ઘણા એવું લાગે ને તો થોડીક મદદ કરો, એટલે હું તને કહું છું. જુઓ નરેશ, તમને પહેલાં પણ કહું છું, અત્યારે પણ કહું છું, હું કહું ને એટલું જ કરો, વધારે ન કરો, સમજ્યા? કાંઈ વાંધો નહીં, તું કેમ જ કરી બસ. એને આપણે મદદ નથી કરવાની, નથી કરવાની, ના પાડી દે બસ. તું કે હવે હા બસ, કાંઈ નહીં. હાય, ઘરવાળો માની તો જાય મારો. હો, જોયું ને દેવેન, આ સુખના સૂરજ ઉગી ગયા ને આપણા ઘરમાં. તું કહેતો હતો કે મમ્મી આપણે ક્યારે પૈસાવાળા થશું. આ જોયું, આ ભગવાન જ્યારે આપણા જીવનનું પાંદડું ફેરવે છે ને તો વાર નથી લાગતી. સાચી વાત છે મમ્મી. આ જે પણ કર્યું છે એ ભગવાને જ કર્યું છે. અને ભગવાને એટલે કર્યું છે કે મેં મહેનત કરી છે. અત્યાર સુધીની સ્ટ્રગલની સામે ભગવાને જોયું. હા બેટા, કહેવાય છે આમ પણ કે જેનું કોઈ નથી ને
એનો ઈશ્વર સાથે હોય છે. હા, અને મહેનતનું ફળ હંમેશા મીઠું હોય છે. અને ધીરજનું પણ ને, ધીરજ રાખીએ એટલા માટે. જો અમે મા દીકરો વિચારતા હોત કે અમે ગામડે જતા રહ્યા હોત તો આ દિવસ ક્યારે જોવા ન મળત. સાચી વાત છે. આ ધીરજનું અને મહેનતનું જે મીઠું ફળ છે ને એ આપણને તો મળી ગયું, હમ પણ એક ફળ હજી કડવું આપવાનું બાકી છે. દેવેન, શું વાત કરે છે આવી? કાકા, આ કાકાએ અને કાકીએ આપણને જે મદદ નથી કરી ને એને મોં પર કહીને આવવાનું છે કે જોઈ લ્યો, કાલે તમે મદદ કરી હોત ને તો આજે પણ તમે અમારા સુખમાં સાથે હોત. દેવેન, આપણે છે ને આવું કોઈને ન કહેવાય. માની કે આપણે પૈસાવાળા થઈ ગયા, પણ આપણે આનું અભિમાન જરાય ન કરવું. શું કામ ન કરાય? મારી મહેનતે જાતે આ બધું ઊભું કર્યું છે તો એને કહેવું તો પડશે ને. અભિમાન તો રાજા રાવણનું પણ તૂટી ગયું હતું, અને જો આપણે આવું ખોટું અભિમાન કરશું અને આજે જેવી ભગવાનની અસીમ કૃપા થઈ ને એવી કાલે ભગવાન આપણને થપાટ પણ મારી શકે છે. કાલે શું થવાનું છે કોઈને નથી ખબર. દેવે, હા દીકરા, હેતલ જે કહી રહી છે ને બધું જ બરાબર છે. હું એની વાતમાં સહમત છું. આ કહેવાય છે ને કે આપણે જો જેવા સાથે તેવા થઈએ ને તો આપણામાં અને એનામાં કાંઈ ફરક ન રહે. એટલે તું એવું કરવા માંગે છે કે આપણે પણ એના જેવું થવાય? આ તમારી આ કહાવત છે ને અત્યાર સુધી જે રાડો નાખતી રહી ને એમાં જ અત્યાર સુધી આ જે બધું ઊભું કર્યું ને એ અત્યાર સુધી નહોતું થયું. હશે દીકરા જવા દે ને, કાકા છે, શું કહેવાનું? દીકરા જવા દે ને, કાકી છે. પણ દેવેન, એક વિચાર કરો. મમ્મી અત્યાર સુધી આ વસ્તુ કીધી, પણ અત્યારે આપણે કાકા કરતાં પણ સારી પોઝિશન આપણી છે અત્યારે. એ વિચાર્યું તમે? તો આ તો એ વાત થઈ ગઈ ને કે કાકાએ જે કર્યું એ અત્યારે હવે ભૂલી જવાનું આપણે. દીકરા, આ બધી વાત તારી સાચી છે, પણ છે ને આપણે તારા કાકા જેવું તો ક્યારેય નથી કરવાનું. અભિમાન આવ્યું ને તો માણસ માર્કેટમાંથી પડી જાય છે. મમ્મી, તમે જેને અભિમાન કહો છો ને એને એકચ્યુઅલમાં અભિમાન ના કહેવાય. દેવલા, બસ કર ને હવે. કેટલી વાર એકની એક વાત કરવાની આપણે? તમે જ તો કીધું કે જેવા સાથે તેવા થવું. ન તો થવાય. જે એ લોકો આપણી સાથે એવા થયા તો આપણે પણ એની સાથે એવું જ થવું પડે કે નહીં? મેં એવું કહ્યું કે જેવા સાથે તેવા ન થવાય, હા, તો આપણામાં ને એનામાં ફરક ન રહે. સાચી વાત છે. અને સાંભળ, આ સમય નબળો આવે ને એટલે બધાને ભાન થઈ જાય છે. હવે જો તારા કાકી અને કાકા કદાચ ને આપણા ઘરે આવે ને, કદાચ, તો પણ એની સાથે સારું વર્તન કરવાનું. તો એને પણ અફસોસ થશે કે મેં જે ભૂતકાળમાં કર્યું ને એ બધું જ ખોટું છે. એક કામ કરજો, કાકા ને કાકી અહીંયા આવે ને તો પહેલાં મને એલર્ટ કરી દેજો. હું ઘરમાં જ નહીં રહું, મારે એને બોલાવવા જ નથી. અને જો બોલાવીશ ને અને રહીશ ને તો એ પાક્કું છે કે તમે મને ગમે એટલો ના પાડો ને હું એને એકાદી શબ્દ તો એવો કહી દઈશ કે એને ખબર પડી જાય કે મેં શું કર્યું, મારે શું કરવાનું હતું અને મેં શું ન કર્યું. જીવનમાં દસ્તુર હોય છે બેટા, કે જ્યારે સમય નબળો હોય ને ત્યારે સગો પણ આપણો નથી થતો, સમજો? અને તું છે ને આ ગાંઠ બાંધીને રાખજે કે આપણે જેવા પહેલા હતા ને એવા જ રહેવાનું તો છે. જીવનનો અસૂલ એ પણ છે કે જ્યારે મારો સમય નબળો હતો ત્યારે મારી સાથે કોઈ નહોતું. હવે મારો સમય સારો આવ્યો તો મારે પણ ઈ કોઈની જરૂર નથી જે મારી સાથે નથી. આવું ન કરાય. કાલ સવારે આપણે પણ એ લોકોની ક્યારેક જરૂર પડી જાય તો શું કરશું? આજે તમે એમ કહો છો કે મારે કોઈની જરૂર નથી, પણ એ જ જ્યારે જે વ્યક્તિની જરૂર હતી ત્યારે પણ કામ નથી આવ્યા એ હવે કાલે સવારે શું કામ આવવાના જેની આપણે જરૂર જ નથી. હા છે ને મમ્મી, સમજવા તૈયાર જ નથી કોઈ વાતનું. તું છે ને આ બધી લપ મૂકીને હા, અંદર જે કામ હોય ને એમાં મગજ દોડાવ. આ સ્કૂલ બેગ આપવા જવાના હતા, દયા બેન. ઠીક છે. સરસ છે સોપડી, સરસ છે વાત. હું કહું હવે છે ને આ ઘરમાંથી પોસા પગે નીકળ. હાલ. એટલે તે હું આજ દારૂ પીધો છે. હું બોલાશે બકેશે હું તને ભાન છે? એ જી બકતો હોય તને કીધું ને ઘરમાંથી બહાર નીકળ. હે? એમ? હા હમણાં તારી બેનને બોલાવજો, તને બધી ખબર પડે. બોલાવ. શું
કામ શું થયું? અને અશોક હા. આ તારા જીજાજી છે બેટા. તારા જીજાજીને આવું કહેવાય કે તું આવી રીતના ઘરની બહાર નીકળી જાય એમ? તને ખબર નથી આ તારા જીજાજી તારા નામ પર બંગલો કરી નાખ્યો, તારા નામ પર ગાડી કરી નાખી, તો તું તારા જીજાજીને આવું બોલે છે? ખબર નથી પડતી તને? નહીં. તને આને મને લાગે દારૂ પીધો હશે. આને ઘરની બહાર કાઢતો. દારૂ પીને આવતો નહીં અમારા ઘરમાં કોઈ દી. હે મેં દારૂ નથી પીતો, સમજો તું. અને હા, ઓલું મકાન તો મારું નામે કરી દીધું છે. પણ તને ખબર છે ના અશોક, આ તને શું બોલે છે તું? તારા જીજાજી છે, વડીલ છે મોટા. તમે કે ચાલ હા જીજાજી હું કહું. અરે તું એને લાડથી આમ કરે છે. એક લાફો મારી દે ને. અરે હા હા, તમને ખબર છે ને માં વગરનો છું હું, એની એકલોથી માં બેન જે ગણો તે. મારી આમ પાસે કેમ થાય? કાંઈ નથી મારી પાસે, પણ હવે બધુંય છે. હાલ ને હવે નીકળ કીધું ને અશોક, ના પાડીને આવું નહીં બોલવાનું. તો કેવું બોલવાનું? હે હાલે નીકળ કીધું ને. આને છે ને હું જ સીધો કરી હવે. અરે અરે નહીં 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 પતિદેવ, તમે તમારી જગ્યા પર જ ઊભા રહો. કારણ કે હવે બહાર નીકળવાનો સમય ખરેખર તમારો જ આવ્યો છે. મારો ભાઈ છે ને એકદમ સાચું બોલે છે. હું વાત કરે છે તું. હું વાત જણાવું? હે જણાવું? ના ના ભાઈ, નહીં. નથી કહેવાનું. હું કહીશ ને એમની ધર્મપત્ની. તો સાંભળી લો, કાન ખોલીને વાત સાંભળી લો. હું તમારી ધર્મપત્ની એટલે તમે મારા પતિ થયા. તમે આવા વેમમાં જીવતા હતા ને કે હું તમને પ્રેમ કરું છું અને તમારી સાથે જીવન વિતાવવા માંગુ છું, તો ખરેખર આ તમારો વેમ હતો. હું તો અહીંયા પ્રોપર્ટી માટે તમારી સાથે લગ્ન કર્યા હતા મેં, અને અમારો ભાઈ મારી જોડે જ મારી જ વાતમાં સામેલ છે. એટલે તમે બે ભાઈ બહેને મારી સામે કાવતરું કર્યું. કાવતરું કર્યું, કાવતરું સમજો. હા અરે આને તો ભાન નથી. હા, તને મને તો બિલકુલ જ ભાન નથી. અરે મેં તને કેટલો પ્રેમ આપ્યો, તું કેય લાવી દીધું. તારી બધી અરે ચૂપ ચૂપ! પ્રેમ આપ્યો, વસ્તુ લઈ આપી, શું થઈ ગયું? તારા જેવા બુઢા સાથે લગ્ન મેં કર્યા હતા, મારી જિંદગીની મેં પથારી ફેરવી કાઢી છે, અને તું પ્રેમની પીપુડી વગાડે છે. કામિની, તું આ બહુ ખરાબ કરશો. હા, તમે બહુ સારા કામ કરો છો ને. જાઓ, તમારે જ્યાં જવું હોય તો તમે જઈ શકો છો, જેની સાથે રહેવું ત્યાં રહી શકો છો. અમારે અમારું કામ કરવું હતું એ થઈ ગયું છે. અમારા નામ પર ગાડી, બંગલા બધું થઈ ગયું છે. હવે તો આ તમે જે ઘરમાં ઊભા છો ને એ ઘર પણ તમારું નથી. તારી પર મેં કેટલો ભરોસો કર્યો. અરે તારી માટે તો મેં મારી ભાભી, એના સંતાનો, એને બધાના ઘરની બહાર કાઢ્યા અને એને ધૂતકાર્યા. એનું ડગલે ને પગલે મેં અપમાન કર્યું, બધું મેં તારા હવાલે કર્યું. ત્યારે એટલો બધો મેં વિશ્વાસ તારી ઉપર રાખ્યો અને તે આવો મને દગો આપ્યો. અરે તું તો પત્નીના રૂપમાં ઝેરીલી નાગણ નીકળી. આગળ વાળા અત્યારે જ પતાવી દઈશ. અશોક નહીં, અશોક નહીં. જુઓ, કાન ખોલીને સાંભળી લો. સીધી રીતના બોલું છું ને કે આ ઘરમાંથી નીકળી જાઓ, નહીંતર મજા નહીં આવે. અને આ તું પ્રેમ અને ભરોસાની પીપુડી વગાડો છો. મને ખબર જ છે કે મેં શું કર્યું છે. અરે તારા જેવા બુઢા જોડે લગ્ન કોણ કરે? અરે તારી જોડે બેસતા પણ મને છે ને વાસ આવતી હતી. તારી બાજુમાં બેસું તો તારું નસીબ હતું કે હું તારી બાજુમાં બેઠી છું એમ. સમજી ગયો? ચાલ નીકળ. અને હા, તું વિચારતો હશ ને કે ક્યાં જાવું મારે, હું એકલો થઈ ગયો, બરબાદ થઈ ગયો, તો હા દેવલોન, હા હું નામ એમના ભાભી, હા. હિરલ ભાભી, એ બધા છે ને અત્યારે રૂપિયા વાળા થઈ ગયા છે. હમ. ન્યા જા સમજો. જાઓ મારા પતિદેવ, જાઓ જાઓ. હા હા, હા હવે જિંદગી જીવવાની મજા આવશે બેન. બસ હવે આ બધું મૂકી દે. લાવ ચાલ, હા શાંતિ દેસી કઈ તું આડો પણ હું આવું છું. મેં પિઝા મંગાયા છે. હે? હા, આ સોવી ઉપર રાખીને બેસે અરે છે. વાંધો નહીં, હું કરી દઉં છું. હા મમ્મી હા. આજે છે ને તમારા મનપસંદ જમવાનું બનાવવાનું છે. શું જમવું છે તમારે? મારે તો કાંઈ નથી જમવું. આ પેલા જે જમતા હતા ને કઢી ને મગની ખીચડી, બસ એ જ. એવું ન હોય હેતલ કે રૂપિયાવાળા થઈ જાય એટલે આપણે બહુ ભાવતા ભોજન પકવાન મોટા મોટા જમવાના હોય બનાવીને. ના ના મમ્મી, હું એવું નથી કહેતી, પણ તમને જે કાકા ભાઈ
તમે મને મને માફ કરજો નહીં હા મારે બેસવાનો એ અધિકાર જ નથી પણ કાકા તો ખાલી બસ તમારી બધાની માફી માંગવા આવ્યો છું પણ તમે શું કરવા માફી માંગો છો કારણ કે મેં કર્યું છે મેં એવું પાપ કર્યું છે ને કે જેને આ માફી શબ્દ નાનો પડે એવું મેં પાપ કર્યું છે પણ પાપ ને માફી ને આ બધું મારા મગજમાં નથી બેસતું. હા કેમ કઈ સમજાતું નથી કે તમે શું કહેવા માંગો છો? હા આ તમારી પરિસ્થિતિ જ્યારે નબળી હતી ત્યારે તમે મારી ઘરે આવતા અને તમારી દેરાણી પાસે રૂપિયા માગતા એ ના પાડી દીધી તરત અને તમને કેવા શબ્દો કહેતી ભિખારી જેવા છો મંદિરમાં જઈને ભીખ માગો પછી બધી વાતની મને તો ખબર જ હોય અને હું એને કહેતો કાંઈ વાંધો નહીં તારે જે કહેવું હોય ને એ કહેજે હું તને કાંઈ નહીં કહું અને એવું એનું અપમાન કરે કે કોઈ દિવસ આપણે ઘરે ન આવવા જોઈએ અને બસ એને મારો સાથ મળતો ને એટલે એ બહુ તમારું અપમાન કરતી હતી અને મેં એની પર એટલો બધો વિશ્વાસ કર્યો ને કે બધું એના નામે કરી દીધું અને એ શું? હા અને એ અને એના ભાઈ મારી હારે દગો કર્યો મને કીધું કે આ બધી અમે પ્રોપર્ટી માટે જ આવું બધું કરતા હતા હવે તું આ ઘરની બહાર નીકળ તો હક મારો છે એમ કીધું. નરેશભાઈ, તમને તો આજે ખબર પડી કે તમારી ઘરવાળી બહુ ચાલાક છે, પણ મને તો વર્ષોથી ખબર છે. કેમ કે આખો દિવસ મારે એમની સાથે રહેવાનું હોય છે, એટલે એની મને બધી જ ખબર હતી. તમને ઘણી વખત સમજાવ્યા પણ હતા કે તમે તમારી ઘરવાળી કે એવું ન કરો, પણ તમે તમારી ભાભીની વાત ન માની. તમને ભાભીને વાત પર વિશ્વાસ નહોતો. તમને એવું હતું કે મારી ઘરવાળી વિશે મારી કાન ભંભેણી કરે છે અને અમને બંનેને છૂટા કરી દેશે. મને તો પહેલેથી જ ખબર હતી કે તમારી ઘરવાળી આજે નહીં તો કાલે નહીં તો થોડા વર્ષો પછી પણ તમને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. કેમ કે તમારી ઘરવાળીને તમારો સાળો એ ભાઈ બહેન થઈને બંને કાવતરા જ કરતા હતા કે મોકો મળે ને તો તમને ઘરની બહાર કાઢી મૂકે ને પ્રોપર્ટી એના નામની કરી લે. હા તમે ત્યાં અપમાન કરતા હતા ને મમ્મીનું, પણ મમ્મી અહીંયા આવીને તમારા જ ઘરની બળિતરા કરતી હતી કે શું થશે શું નહીં થાય આ તે. અમે સમજાવતા કે રહેવા દો ને, કાકાને આપણી કંઈ નથી પડી તો આપણે શું કરવાના એના ઘરનું ટેન્શન લેવું. પણ નહીં, મમ્મી કહેતા કે ગમે એમ તો મારો દિયર છે. અને હા હું તો એના પ્રેમમાં એટલો બધો આંધળો થઈ ગયો હતો ને કે મારા જે પોતાના હતા ને એને મેં પારકા ગણ્યા અને જે મારી પત્ની જે મારી હોવી જોઈએ એ મારી ન નીકળી, એ પારકી થઈ ગઈ. કાકા આમાં તમારો કઈ વાંક નથી. પ્રેમમાં આવું જ થાય છે. આંધળા થઈ જાય છે ને એટલે એ આપણો પ્રેમ આપણને દગો જ આપે છે. દેવેન, તમારો કાંઈ વાંક નથી. કાકા તો પહેલેથી હારા જ હતા, પણ કાકા કાકીના વશમાં હતા. એટલે કાકા મદદ કરવા માગે ને તો પણ નહોતા કરી શકતા. અને આ વસ્તુ ઘણા લોકો સાથે થાય છે, આ તમારી એક સાથે નથી થઈ. ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેને સમજાવવા છતાંય સમજતા નથી અને પછી પાછળથી પસ્તાવો કરીને બેસે છે. પણ બેટા. કહેવાય છે ને કે રાંડ્યા પછી ડાપણ કંઈ જ કામનું નથી. દેવેન, હા, એક તો તારા કાકા દુઃખી છે. તારી કાકીએ એને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે અને તું દાજ્યા પર દામ દે છે. ના ના, હું તો કાકાને એમ કહું છું કે માફી માંગવાની કોઈ જરૂર નથી. આ તો તમે મને સમજાવ્યો એટલે, નકર કાકાનો સમય તો એવો આવત ને અહીંયા કે એ માફી માંગવાને પણ લાયક ન રહે. હું તમને લિટરલી અમારા ઘરેથી ધક્કા મારીને બહાર કાઢવાનો હતો, પણ આ તો મારા મમ્મીએ અને હેતલે સમજાવ્યો કે આ જે પણ વસ્તુ થઈ રહી છે ને એનો આભાર માનવો જોઈએ. અને એટલે ખરેખર કાકા તમારો આભાર એટલે માનું છું કે જો તમે મને મદદ કરી હોત ને તો આજે કદાચ હું 20, 25, 30 વધુમાં વધુ કદાચ 50,000ની આસપાસ દર મહિને રડતો હોત. પણ આજે તમે મને કોઈ પણ મદદ કર્યા વગર લાચાર માર્કેટમાં છોડી દીધો ને, એટલે માર્કેટમાં જ આખું મેં એક વસ્તુ એવી ઊભી કરીને કે માર્કેટમાં નામ બની ગયું અને પૈસે ટકે સુખી થઈ ગયા. અને એના માટે તમારો આભાર. હા કે વાતે વાતે અમારું અપમાન કર્યું અને અમને સમજાવ્યું કે જો આ દુનિયામાં છે ને કોઈ આપણું નથી હોતું. અને જે થયું તે, જેને જે કરવું હતું એ કરી નાખ્યું. હવે અમારો વારો છે અને અમે તમારા જેવા બિલકુલ નથી. તમે આ ઘરમાં પણ રહી શકો છો અને જ્યાં સુધી તમારે રહેવું હોય ત્યાં સુધી રહી શકો છો. અને આ અને ઘર- કોઈ પણ પ્રકારની
તમારે જરૂર હોય બે ઝીઝક કહી શકો છો. અરે ના ના, આ ઘરમાં મારો કોઈ અધિકાર નથી. અરે હું કયા મોઢે આ ઘરમાં રહું? અમારા અધિકાર આપવાના મોઢે તો તમે અમારા ઘરે રહી શકો ને. અરે પણ મેં તમને ક્યારેય 1 રૂપિયાની મદદ નથી કરી. અરે મારી પાસે હતું છતાં તમને મેં આપ્યું નથી. અને તમે કાકા, એ તમારી મજબૂરી હતી. તમારી પાસે હતું, તમે આપી ના શક્યા. અને હવે અમારી પાસે છે, અમે આપવા માગીએ છીએ, તો તમારે જોતું નથી. વિચારી શકો છો તમે, ભગવાને તમને બધી જ પરિસ્થિતિમાં અપ રાખ્યા છે. હવે તમારે કઈ રીતે રહેવું એ તમારે જોવાનું. નહીં, મને તમે મારા હાલ ઉપર છોડી દો. જો હું મારા હાલ ઉપર ક્યાંક ભટકી અને હું હેરાન થાય ને, એ જ મારા પાપનું પ્રાયશ્ચિત છે. મમ્મી કાકાને કહી દો, એ નહીં માને ને તો પછી હું હું સમજાવું છું એમને. નરેશભાઈ, તમારો ભત્રીજો, તમે તો ભત્રીજો ક્યારેય માહીનો જ નથી, પોતાનો દીકરો તરીકે રાખ્યો છે. અને તમે તમારા દીકરાની વાત નહીં માનો, તમે આ તમારી ભાભી સમાન માની વાત નહીં માનો. અને કાકા, આ ઘર તો તમારું જ છે ને, તમે અમારા વડીલ છો. અરે તમે કદાચ આ ઘરની નેમ પ્લેટ નહીં જોઈ હોય, જોઈ હોત ને તો તમે આ કંઈ કરત જ નહીં. હું તો તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. અરે તમે આ ખરા સમયે મને સાથ આપ્યો ને તમારા ખરા સમયે હું તમને સાથ ન આપી શક્યો, એ મને પ્રાયશ્ચિત આખી જિંદગી રહે બેટા. પોતાના જ લોકો પોતાને કામ ન આવે તો એ કામ ના શું? હવે આ બધી વાત છોડો અને કાકો ને ભત્રીજો બંને એક ધંધામાં લાગી જાઓ, એટલે મારે ચિંતા જાય. આ જ્યાં સુધી વડીલ દીકરાઓની સાથે હોય ને ત્યાં સુધી કંઈ ચિંતા ન રહે. બરાબર છે. 1 મિનિટ. શું કરે છે? હા ભાઈ, આપણી કંપનીમાં જે રિક્રુટમેન્ટ હતી ને એ કેન્સલ કરી નાખી. હા, મેં યોગ્ય વ્યક્તિને ત્યાં નિમણૂક કરી દીધો છે. હા જી જી.